ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડુમ્મસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતા। આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ રહી હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી। જોકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી, જેથી PCR વાન 902 ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ વાનના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો। ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીકા મૂકીના માર્યા હતા। હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા હતા, જ્યારે આજે 50% ડ્રાઈવરોને મનાવી લેવાયા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતા, ત્યારે બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો। સિટી બસમાં તોડફોડ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। જોકે આ અગાઉ મામલો પોલીસ થાળે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનું સામે આવ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।